ગટ્ટુ ચિંકી અને પનિશમેન્ટ. ગટ્ટુ ચિંકી તૈયાર થઈને સ્કૂલે જવા માટે જેવા ઓરડાની બહાર નીકળ્યા એવામાં તેમને રસોડામાંથી સરસ સુગંધ આવે છે. વાવ, કેટલી સરસ સુગંધ આવે છે ચિંકી. લાગે છે મમ્મી બહુ યમ્મી નાસ્તો બનાવી રહી છે. ચલો જઈને જોઈએ ગટ્ટુ કે મમ્મીએ શું બનાવ્યું છે. ગટ્ટુ ચિંકી જલ્દીથી કિચનમાં જઈને જુએ છે. મમ્મી તમે નાસ્તામાં શું બનાવો છો? ગટ્ટુ, નાસ્તામાં તો ઉપમા અને ગરમ દૂધ છે. શું? પણ આટલી સારી સુગંધ તો ઉપમાની ના હોઈ શકે. અમને લાગ્યું કે તમે કોઈ સ્પેશિયલ નાસ્તો બનાવતા હશો. અરે ચિંકી, સ્પેશિયલ નાસ્તો નહીં, પરંતુ સ્પેશિયલ તમારા લોકોનું લંચ બોક્સ હશે, કેમ કે મેં તમારા લંચ બોક્સમાં બિરયાની બનાવી છે. બિરયાનીનું નામ સાંભળીને ગટ્ટુ ચિંકી ખુશીથી ઉછળી પડે છે. શું? બિરયાની? યમ્મી! તો લંચમાં બહુ જ મજા આવશે. મમ્મી, થોડી ટેસ્ટ કરાવો ને. ના, બિલકુલ નહીં. આ લંચ બોક્સ તમે ખાલી લંચ બ્રેકમાં જ ખોલજો, એના પહેલા નહીં. સમજાઈ ગયું? ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી તેમનું ટિફિન બેગમાં મૂકે છે અને નાસ્તો કરીને સ્કૂલે જાય છે. સ્કૂલે જઈને ક્લાસ શરૂ થતા પહેલા તેઓ બંટી, હરી અને ગુડ્ડીને કહે છે, દોસ્તો, મમ્મીએ ટિફિનમાં બિરયાની આપી છે. હા, બહુ સરસ સુગંધ આવતી હતી સવારે કિચનમાંથી. શું? સાચે? તો જલ્દીથી લંચ બ્રેક થાય. બહુ જ મજા આવશે. મારાથી તો લંચ બ્રેક સુધી વેઇટ જ નહીં થાય. આપણે ચાલુ ક્લાસે લંચ કરીએ તો? શું? ચાલુ ક્લાસમાં? ના, આ સારો આઈડિયા નથી. જો પકડાઈ ગયા તો પનિશમેન્ટ મળશે અને ડાંટ પણ પડશે. પણ ચિંકી, આ આઈડિયા એટલો પણ ખોટો નથી. પણ ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ મેથ્સ અને જીઓગ્રાફી સરની છે ગટ્ટુ, અને પન્ની સર બહુ જ સ્ટ્રિક્ટ છે. જો એમણે આપણને પકડ્યા તો આપણી તો ખેર નથી. થર્ડ ક્લાસ? તે પરફેક્ટ છે મિત્રો, થર્ડ ક્લાસ. અને એ તો હિન્દીનો છે, અને રીતુ મેડમ તો પહેલાથી જ આગળથી ભણાવે છે. સાચું કહ્યું બંટી, આ પરફેક્ટ છે. સારું, પછી ત્રીજા પીરિયડમાં લંચ બોક્સ ડન. બસ પછી શું? બાળકો ત્રીજો પીરિયડ આવવાની રાહ જોવા લાગ્યા અને ત્રીજા પીરિયડનો બેલ વાગતા જ બધા છેલ્લી બેન્ચ ઉપર જઈને લાઈનમાં બેસે છે. ગટ્ટુ ચિંકી, તમારી બેગ અહીંયા મારી સીટ પર મૂકો. પહેલા હું લંચ બોક્સ ખોલીશ અને પછી એક એક કરીને તમને બધાને હું આપીશ. ઓકે. ત્રીજો પીરિયડ શરૂ થયા પછી સૌથી પહેલા બંટી ધીમેથી ટિફિન બોક્સ ખોલે છે. વાહ, શું સુગંધ છે. બંટી બેન્ચની નીચે નમીને જલ્દીથી એક બાઈટ લે છે અને ટિફિન બંધ કરી દે છે. પછી બુક તે તેના ફેસ ઉપર કરે છે અને ખાવા લાગે છે. વાવ, કેટલી યમી બિરયાની બનાવી છે આંટીએ. મજા જ આવી ગઈ. અરે બંટી, એકલો જ ખાતો રહીશ કે? અહીંયા પણ પાસ કર. હા, લે. બંટી સીટની નીચેથી જ ગુડ્ડીને ટિફિન પાસ કરે છે. ઓહો, બિરયાની હું પણ ખાઈશ. મોન્ટી, તું આ ટિફિન તારા માટે નથી, તે પાછું આપ. પણ અત્યારે મારી પાસે છે, તેથી મને પણ ખાવા દો. ના, આ અમારું ટિફિન છે, પાછું આપ. અચ્છા, તો પછી ઠીક છે. મોન્ટી ઊભો થાય છે અને મેડમને ટિફિન બતાવીને કહે છે, મેમ, ગટ્ટુ ચિંકી છેલ્લી બેન્ચે બેસીને લંચ કરે છે, આ જુઓ. આ સાંભળી ગટ્ટુ ચિંકી તો ખૂબ જ ડરી જાય છે અને રીતુ મેમ ગુસ્સામાં કહે છે, શું? આ શું ચાલી રહ્યું છે મારા ક્લાસમાં? ગટ્ટુ ચિંકી, વોટ ઇઝ ધીસ બિહેવિયર? જલ્દી અહીં આવો. ગટ્ટુ ચિંકી બીતા મેડમની પાસે જાય છે. સોરી મેમ. શું સોરી? હા, હું ક્લાસમાં ભણાવી રહી છું અને તમે બંને પાછળ બેસીને લંચ કરી રહ્યા છો. આ બધું નહીં ચાલે. જલ્દી જઈને ક્લાસની બહાર ઊભા રહી જાઓ. સોરી મેમ, આગળથી આવું અમે નહીં કરીએ. હા મેમ, આગળથી એવું નહીં થાય.
ના, કોઈ સોરી નહીં. હું તમને લોકોને ક્યારે પણ વળતી નથી. એનો મતલબ એમ નથી કે હું કંઈ પણ ચલાવી લઈશ. પનિશમેન્ટ તો મળશે. જાઓ જલ્દી ક્લાસની બહાર જઈને ઊભા રહો, એ પણ હાથ ઉપર કરીને. ગટ્ટુ ચિંકી જુએ છે કે બધા બાળકો તેમને જ જોઈ રહ્યા છે. પાછળ બેઠેલા હરી, બંટી અને ગુડ્ડી પણ ડરી ગયા હતા. છેલ્લે ગટ્ટુ ચિંકીને ક્લાસની બહાર જવું જ પડે છે. બહાર જઈને હાથ ઉપર કરીને ઊભા રહે છે. આ બધું શું થઈ ગયું ગટ્ટુ? મારા તો હાથ હજી સુધી ધ્રુજે છે. આ મોન્ટીએ સારું નથી કર્યું. હા, સાચું કીધું ચિંકી, એણે આપણને ફસાવ્યા. હવે બધા ટીચર્સ અને વિદ્યાર્થીઓ અહીંથી પસાર થશે અને આપણને આવી રીતે હાથ ઉપર કરીને ઊભેલા જોશે તો આપણી કેટલી મજાક ઉડશે ને ગટ્ટુ? હા ચિંકી, આ બધું મને પણ બહુ એમ્બેરેસિંગ લાગી રહ્યું છે. આ રીતે ગટ્ટુ ચિંકી માથું નમાવીને આખો પીરિયડ ત્યાં ઊભા રહે છે. એવામાં લંચ બેલ વાગે છે અને બધા બાળકો ક્લાસની બહાર નીકળીને હેન્ડ વોશ કરવા લાગે છે. રીતુ મેમ પણ બહાર આવે છે. સોરી મેમ, શું હવે ક્લાસમાં જઈએ? ના, પહેલા તમારી ક્લાસ ટીચર અંજુ મેમને આવવા દો. હું એમની સાથે વાત કરીશ અને તમે બંને પણ પછી જ અંદર જશો. શું અંજુ મેમ? અંજુબેનનું નામ સાંભળીને તો બંને વધારે ડરી જાય છે, કેમ કે તેઓ ખૂબ જ કડક હતા. એવામાં ત્યાં અંજુ મેમ આવે છે. બંનેને ત્યાં ઊભા જોઈને તેઓ કહે છે, વોટ હેપન? તમે બંને અહીં આવી રીતે કેમ ઊભા છો? શું થયું રીતુ મેમ? આ બંને મારા ક્લાસની વચમાં લંચ કરતા હતા એટલે મેં એમને પનિશમેન્ટ આપી છે. શું આ હું શું સાંભળું છું ગટ્ટુ ચિંકી? ક્લાસની વચ્ચે લંચ? વોટ બિહેવિયર ઇઝ ધીસ ગટ્ટુ ચિંકી? એ જ મેમ, આમને જોઈને તો પછી બીજા બાળકો પણ એમ જ કરશે. ગટ્ટુ ચિંકી, તમારે બંને આજે ડબલ હોમવર્ક કરવું પડશે. આ પણ તમારી પનિશમેન્ટનો પાર્ટ છે અને મારા સબ્જેક્ટમાં પણ. અને જલ્દી અંદર આવો, મને તમારી ડાયરી આપો. હું એમાં કમ્પ્લેન લખીશ અને એમાં તમારે તમારા પેરેન્ટ્સની સાઇન લાવવી પડશે. સમજાઈ ગયું? ઓકે મેમ. પછી ગટ્ટુ ચિંકી ક્લાસમાં જાય છે અને મેમ તેમની ડાયરીમાં કમ્પ્લેન લખે છે. આખા લંચ બ્રેકમાં તેઓ બંને ઉદાસ થઈને બેસે છે. માફ કરી દો ગટ્ટુ ચિંકી. અમારે લોકોએ પણ મેમને કહેવું જોઈતું હતું કે અમે પણ લંચ કર્યું. હા ગટ્ટુ ચિંકી, સોરી, એકલા તમે જ ફસાયા. હા, સોરી ગટ્ટુ ચિંકી, અમે તમારું એક્સ્ટ્રા હોમવર્ક કરવામાં મદદ કરીશું. કંઈ વાંધો નહીં મિત્રો, હવે પનિશમેન્ટ અમને મળી છે તો એને અમારે જ પૂરી કરવી પડશે. અને એમ પણ લંચ બ્રેક કરવાનો આઈડિયા મારો પણ હતો ને. ગટ્ટુ, એ છોડ. મમ્મી પાસે સાઇન કેવી રીતે કરાવીશું? ઓ નો. શાળાએથી છૂટ્યા પછી બંને જ્યારે ઘરે પહોંચે છે ત્યારે મમ્મી પહેલાથી જ ગુસ્સે હતી. શું થયું મમ્મી? મને પહેલા જ મેડમે ફોન કરીને બધું જ કહી દીધું છે. લાવો તમારી ડાયરીઝ લાવો અને જમીને પછી તરત જ તમારું હોમવર્ક કરવા બેસો. ઓકે મમ્મી. ગટ્ટુ ચિંકી એમ જ કરે છે. થોડી વારમાં તેઓ હોમવર્ક કરવા બેસી જાય છે અને આટલું બધું હોમવર્ક જોઈને તેમના મનમાં એક જ વિચાર આવે છે, આજ પછી હું ક્યારે પણ આવી ભૂલ નહીં કરું. હા ગટ્ટુ. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.